ले फिर आ गए ये क्या है? આ હું કરો છો જસુ? સામોર બેકરી કહો શાંતિ રહે. अबे साले लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? ચાલ હવે તને છે ને હું બે દેશની લડાઈ બતાવું. બે દેશની લડાઈ? હા, જો એક આ દેશ છે અને બીજી બાજુ એક બીજો દેશ છે. આ બે દેશ છે ને એક બીજા ઉપર હુમલો કરવાના છે. આ દેશનો આ રાજા છે ને એની પાછળ ઉભા ના બધા સૈનિકો છે. अच्छा અને આ બીજા દેશની સરહદ છે એની પાછળ એક ટેન્ક લઈને ઉભા છે. આ લોકો ટેન્ક થી હુમલો કરવાના. હા, જો તને લડાઈ બતાવ. એક કામ કર, તું છે ને આને ધીમે ધીમે ટેન્ક સમજીને આમ ધીમે ધીમે હાકી નજીક હાકી. અને મારે ચલાવવાની છે? હા, ચલાવે ધીમે ધીમે, બરાબર? ठीक है હા, આ તું ટેન્ક નજીક આવતી હતી ને રાજાને શક ગયો એટલે ઈ રાજા સિપાઈ પાસે આવ્યા અને સિપાઈને કીધું કે તું સામેના દેશની સરહદ ઉપર આટો માર અને ઈ બાજુ શું ચાલી રહ્યું છે ગતિવિધિ મને માહિતી આપ, બરાબર? એટલું કહીને રાજા વયા ગયા અને સૈનિક ગયો સરહદે આટો મારવા. આટો મારતો 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 સૈનિકે જોયું, પછી ઈ આવે છે પાછો રાજા પાસે અને પૂરી માહિતી આપે છે. તું આ હાલી આવજે કે રાજાજી તમે જે સમજો છો ને કે હામે દેશમાં ટેન્ક હાલી આવે છે, ઈ ટેન્ક નથી, કોઈ મહાન આપણો દુશ્મન નથી, ઈ મામૂલી મહામૂર્ખ પાગલ સ્ત્રી છે જે બાકસના ખોખાને ટેન્ક સમજીને તમારી હાલી આવે. હા, હુમલો મોટો થઈ ગયો એ બે દેશને વિખી આ હે જસુ બહાર કેવો મસ્ત ચોમાસાનો રોમેન્ટિક વાતાવરણ જાય. હાલો ને આપણે સાપુતારા જાય. ના હો, ક્યાંય નથી જવાનું. આ મહિને ખર્ચા વધી ગયા છે. अबे साले તમને તો છે ને રોમેન્ટિક થતા જ નથી આવડતું. હવે હું 24 કલાક રોમેન્ટિક જ હોય, તને ન ખબર હોય. क्या बात कर रहे रे बाबा? એક ચુટકી સિંદૂર की कीमत तुम क्या जानो લુખેસ? એ લુખો તને તેજ મન કર્યો છે. અહીં હાલ તારા સત્તી સિંદૂરની કિંમત બતાવું. અહીં જો તમે હો જોવો. अच्छा જો આ ઘરનું કરિયાણું 15,000 રૂપિયા, જો દૂધનું બિલ 3,000 રૂપિયા, લાઇટ બિલ 2500 રૂપિયા, શાકભાજીનું બિલ 2,000 રૂપિયા. દર મહિને તારા આ કલર કામ ને વાટા પ્લાસ્ટર નો ખર્ચો કેટલો આવે એવરેજ? 2,000 રૂપિયા. તારા કપડાનો ખર્ચો કેટલો આવે એવરેજ મહિને? 2,000 રૂપિયા. તને બહાર ફરવા લઈ જવાનો ગળસાવાનો એવરેજ મહિને ખર્ચો કેટલો આવે? 5,000 રૂપિયા. પછી જો આ છોકરાઓની સ્કૂલ ફી, ટ્યુશન ફી બે મહિને એવરેજ કેટલું આવે? 2,500 રૂપિયા. તમારા છે ને? પછી છોકરાઓના કપડાના ને બીજા બધા ખર્ચા મહિને એવરેજ કેટલા આવે? 1,000 રૂપિયા. ઘરનો હપ્તો 15,000 રૂપિયા. તારા મોબાઈલ નો ખર્ચો 500 રૂપિયા મહિને. પછી એવરેજ દવાનો ખર્ચો 2,000 રૂપિયા. ઈ સિવાયનો વધારાનો 5,000 રૂપિયા ખર્ચો. ટોટલ મારું ને તો તારી છપ્પી સિંદૂરની કિંમત થાય છે 57,500 રૂપિયા. હું એકલો હતો ને ત્યારે 7,500 માં આખા ગામમાં રખડતો. તારી છપ્પી સિંદૂરની લીધે બીજા 50,000 ઘરી ગયા. પછી તો કહે છે રોમેન્ટિક નથી થતા. આમાં મારા રોમેન્ટિક ક્યાં લેવા જાય? તમારે કેટલો ખર્ચો આવે કોમેન્ટ કરજો. રોમેન્ટિક કરી હું છે પણ ફા ફા કરતી. એ મારે પાર્સલ આવવાનું છે, તમે પેમેન્ટ આપી દેજો ને? ઓ પાર્સલ આવવાનું છે, મારે પેમેન્ટ આપવાનું છે. આપી દે પણ એક શરત છે. ઈ પેલા તારે મારા 4 સવાલના જવાબ આપવાના, હું કહું ને એ રીતે. મંજૂર? ચાલ આવી જા. બે તો હું તને 4 સવાલ પૂછું, अच्छा ચારેયના તારે જવાબ આપવાના છે. ठीक है ઈ પણ એક જનાવરના અવાજમાં. અને કયું જનાવર ઈ હું કહીશ, ठीक है બરાબર? જો તે આમ કર્યું ને તો તને 1,000 રૂપિયા વધારાના મળશે. રેડી? 4 સવાલમાં પહેલો સવાલ અને એનો તારા જવાબ આપવાના છે બકરીના અવાજમાં, બરાબર? તો પહેલો સવાલ એ છે કે આપણા ઘરમાં બાંધવાની શરૂઆત કોણ કરે? अबे साले બીજું, મારા પાકેટમાંથી પૈસા કોણ કાઢે? मैं नहीं बताऊंगा ત્રીજું, ભવિષ્યમાં ક્યારે આપણો ઝઘડો થાય તો સામેથી પહેલા સોરી કોણ બોલશે? चीटिंग करता है तू. અને તારું જે પાર્સલ આવવાનું છે એનું પેમેન્ટ કોણ કરશે? વેરી ગુડ. હાલે 1,000 રૂપિયા તારું ઇનામ. પાર્સલ આવે એનું પેમેન્ટ કરી દેજો અને યાદ રાખજે બધા સવાલના જવાબ. साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो. अबे साले એટલું બધું મારવાનું તમને કોણે કીધું? તો હવે બોલ લેવા કોણ જાહે? હું કોણ લેવા જાહે? તારો વારો છે, જા લઈ આય. હા ભાઈ ખબર છે, જાઉં છું. साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो.
हट बे कहाँ गया रे? हट बे ये क्या है? आप भी ठीक करके देता हूँ। अरे बाप रे તારી ગોપાઈ આય મને આ ગીત નથી જડતું જોની ગોતી દ્યો ની. એટલે બધું હુવા નહીં દે હો. લાય તને શીખવાડ દઉં. अच्छा જો આ YouTube છે બરાબર, અહીંયા ઉપર છે ને આ ખૂણામાં માઇક નું નિશાન છે, એના ઉપર ટચ કરીને તું જે બોલે ને એ બધું અહીંયા આવી જાય. હે એવું હોય? હા હા લાવો. आप भी ठीक करके देता हूँ। રૂડા શેર મારે રૂડા શેર મારે ચાલી કિસ્મત ની ગાડી ટોપ ગેર મારે મારા ભાઈબંધો છે બધાય લેર મારે. એ બધાય લેરમાં જ છે. અહીંયા આખા ગીત નો બોલવાનું, આ ખાલી આગળની એકાદી બે કડી બોલવાનું. આ જો આવી તો ગયું હવે, અરે થોડુંક જ બોલવાનું એટલે બધું આવી જાય. હા લ્યો. લાવ. यही नहीं अभी और सुनिए પણ આને એટલું બધું હું સર્ચ જોવા દઉં. હાલો યુટ્યુબ, મારા સાસુ પાસે ઘરના બધાય કામ કેવી રીતે કરાવવા? ये क्या है? यही नहीं अभी और सुनिए ઓય कौन है बे? હું જે હવાર દવા લાવ્યો તો દવા પીધી તે? હા ભાઈ હું પી લે. એટલે તું નાની હતી ત્યારે તું તારા બાને નો હારતી, ભણવા બેઠી એટલે તું સાહેબ ને નો હારતી, અને લગન થઈ ગયા તું પછી મને નથી હારતી. હા ભાઈ તમે જે ગોળી લેવા ને હવારે ઈ મેં પીધી, કાંઈ કાઢ લેવા નથી ગોળીમાં. કેમ કાંઈ કાઢ લેવા નથી એટલે તું કેવા હું માંગશો? ગોળી પીધી ને તોય કાંઈ ફરક પડ્યો નહીં, હજી માથું ભારે ભારે લાગે છે. હવે એમાં ગોળીનો કાંઈ વાક નથી હો. તું આમે પહેલેથી સો જ માથા ભારે. આજ તો ગમે ઈ થઈ જાય, તારે શાક ને રોટલી ખાવાના જ છે. પણ મને ભૂખ જ નથી, હું નહીં ખાઉં. એક કામ કર, લે મને આપી દે, હું ખાઈ જાઉં. અસલ તમારા જેવો છે, ખાવાની બાબતમાં તો બે હરખા જ છો. હું તો નાનો હતો ત્યારે હું બધું ખાઈ લેતો હો ભાઈ. હા હો ખબર છે, ઈ તો તમારી મમ્મીને પૂછીને આગળ તો બધી ખબર પડે. મમ્મી હું શાક નહીં ખાઉં, મને કઈક ટેસ્ટી ટેસ્ટી આપો ને. अच्छा ટેસ્ટી ખાવું છે હે? ટેસ્ટી? તારા પપ્પાને પૂછ, મારા હાથ કેવા ટેસ્ટી છે, આપું એક? अब ये कौन है बे? रुको जरा सबर करो. ये क्या है? मैं नहीं बताऊंगा આ શું છે? તું જાતે ખોલીને જોઈ લે. અબે સાલે ये क्या है? आप भी ठीक करके देता हूँ। ઓય એકદમ મસ્ત કડક ચા બનાય. જોજો પોદરા જેવી નહીં બનાવતી, हमको सिखा रिया है મસ્ત કડક એકદમ, આમ શરીરમાં આમ શું કહેવાય, કરંટ લાગી જાય ને એવું. મસ્ત કડક ચા પીવી છે? ઓકે અહીંયા આવો. એટલે ભૂત ઓળખું હું તને આ હું છે ગાંડી નથી થઈ ગઈ ને ક્યાંક? આ ચોકલેટ ડે વી ગયો, ટેડી ડે વી ગયો, રોઝ ડે વી ગયો, અને આ વેલેન્ટાઇન ડે વી ગયો. આપણે કોઈ ડે મનાવવાના જ નહીં, ક્યાંય બહાર જવાનું જ નહીં. આ દુનિયા આખી કેવી મોજ કરે છે, ફોટા મૂકે છે, સ્ટેટસ મૂકે છે, આપણે હું નકરું જોઈએ જ રાખવાનું. પણ એ બધા લગન પહેલાના ડે છે ને આપણા તો લગન થઈ ગયા છે ને આપણા ડે તો હવે આવી છે. ઈ કયો ડે? ઈ આપણે રોજ બનાવી છે ઈ આપણે રોજ ઉજવીએ છીએ. ઈ કયો ડે? હોળી. હા ભઈલું. અબે સાલે બસ જો મજામાં હો. હારું હારું લેતી, અમે બધા મજામાં છે. શું કરે માર જીજાજી? તાર જીજાજી આ બેઠા સોફે નવરા પડ્યા, શું કરે બીજું, આરામ કરે. भगवान क्या जुलुम है? હાવ નવરા બેઠા હોય તો આપે ને. આપું એને? હા ઉભો રે, ચાલુ રે. આપું. હાલો. હા બસ જો આરામ કરીએ. શાંતિ હે ભાઈ, તમારા બેન ના રાજમાં આપણે લીલા લેર હે. खाओ माँ कसम ના જમી લીધું. अच्छा
અરે હું વાત કરો યાર, જમવાનું તો એવું બનાવે ને તમારી બેન, યાર હોટલમાં જવાની જરૂર જ નહીં પડતી અમારે તો. એવું સારું સારું બનાવે છે, વાત જ પૂછો માં. मेरे को इस बार रिक्स लेने का ही नहीं है. અરે વાસણ ને, અરે વાસણ ની તો હું વાત કરો, વાસણ તો એવા ધોવે ને આમ તમારે જો અરીસાની જરૂર જ ન પડે. એટલે સવારે તો હું એમાં જ માથું વળાવીને જાઉં છું, થાળીમાં જોઈને વિયો જાવ. બોલો. रुको जरा सबर करो. અરે જિંદગીની તો હું વાત કરું, તમારી બેન આવ્યા પછી તો અમારી જિંદગી હાવ બદલાઈ ગઈ. પેલા તો નર્ક હતી જિંદગી અમારી, નર્ક. તમારી બેન આવ્યા પછી તો આમ જિંદગી સ્વર્ગ બની ગઈ યાર. સારું સારું હા.